મારી માતા સિંગલ મધર છે. મેં બાળપણથી લઈને આજની 22 વર્ષની ઉંમર સુધી ફક્ત તેમને જ જોયા અને જાણ્યા છે. તેઓ મારા મનમાં એક ચુસ્ત, સ્વસ્થ, સુંદર, સબળ, આધુનિક, સિદ્ધાંતવાદી અને સાહસી મહિલા તરીકે વસેલા હતા. મારા માટે માતાના વાક્યો બ્રહ્મવાક્ય સમાન હતા. તેમણે મને ક્યારેય કોઈ વસ્તુની કમી આવવા દીધી નહોતી. હકીકતમાં કોઈ કમી હતી જ નહીં. આધુનિક સુખ સુવિધાઓથી સજ્જ 2 બેડરૂમવાળો ફ્લેટ હતો. માતાનો પગાર સારો હતો. તેઓ સરકારી શાળામાં શિક્ષિકા હતા. મારા ભરણ પોષણ માટે મારા પિતા તરફથી પણ અમને એકમસ્ત રકમ મળી હતી. જ્યારે હું 4 વર્ષનો હતો ત્યારે તેમણે મારી માતાને છોડી દીધા હતા. તેમનું એક ખૂબ જ ઝાંખું ચિત્ર મારા મનમાં હતું, એક દુબળો પાતળો, ઊંચો વ્યક્તિ. વિહાન, નાસ્તો, જમવાનું બધું તૈયાર છે. નાસ્તો કરીને કોચિંગ જજે. ત્યાંથી આવીને જમીને આરામ કરજે. ઘેર જ રહેજે. હું મોડી આવીશ. કેટલા વાગે આવશો, મમ્મી? 8 વાગ્યા સુધીમાં આવી જઈશ. તું ક્યાંને ફરવા ન નીકળતો? તેઓ નજીક આવ્યા. જો વિહાન, તારે ગ્રેજ્યુએશન પૂરું કરીને નોકરી માટે પ્રયત્ન કરવો પડશે. અરે, નોકરી ક્યાંને રાખી છે કે શું, મમ્મી? હું હસ્યો. તારે સખત મહેનત કરવી પડશે. આત્મનિર્ભર થવું પડશે. મારી પાસે એટલો સમય નથી કે હું તારી લાંબી રાહ જોઉં. તું મારી રાહ જોજે. મમ્મી, અત્યારે તો હું ફક્ત 22 વર્ષનો છું. મારી પાસે દલીલ માટે સમય નથી. 2 મહિના પછી તું 23 વર્ષનો થઈ જઈશ. તારી નોકરી અને લગ્ન, બસ હું ફક્ત આ 2 જ વાતો વિચારું છું. છેલ્લા 18 વર્ષથી નિતાંત એકલી મેં કઈ રીતે એક દૂધમૂગા બાળકને લઈને આ સંસારમાં સંઘર્ષ કર્યો છે, તે ફક્ત હું જ જાણું છું. તલાક પછી તારા પિતા પાસેથી તારા માટે કોઈ અપેક્ષા રાખવી વ્યર્થ છે. માતાનો અવાજ ભરાઈ આવ્યો અને હું સચેત થઈ ગયો. હું તમારી પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છું. તમે જે કહેશો, હું તે જ કરીશ. હું તમારો સહારો બનીશ. બેટા, તું તારી સહાયતા કર, મારી નહીં. તેઓ ધીમા અવાજે બોલ્યા અને બેગ ઉઠાવીને બહાર નીકળી ગયા. મારી માતા આજે પણ યુવાન અને આધુનિક હતા. સારા પશ્ચિમી વસ્ત્રો, મેકઅપ અને લેટેસ્ટ હેર સ્ટાઇલમાં તેઓ ખૂબ સુંદર લાગતા હતા. જો તેમણે જીવનસાથી તરીકે કોઈને પસંદ કર્યા હોય, તો હું ક્યારેય તેમના માર્ગમાં બાધક નહીં બનું. સ્ત્રીનું પોતાનું એક વ્યક્તિગત જીવન હોય છે, જેને તે દરેક વ્યક્તિ સાથે વહેંચતી નથી. મેં વિચાર્યું અને મને લાગ્યું કે હવે હું મોટો થઈ ગયો છું. હું ઉઠીને મારા કામકાજમાં વ્યસ્ત થઈ ગયો. રાત્રે માતા મોડા ઘેર પાછા ફર્યા. નીચેથી તેમના હસવાનો અવાજ આવી રહ્યો હતો. મેં ઝાંકીને જોયું, તેઓ ડો. સમીર કપૂર અંકલ સાથે ઊભા હતા. ઘણા દિવસો પછી તેમને આટલા ખુશ અને બેફિકર જોયા. ડો. સમીર અંકલ તેમને પોતાની કારથી મૂકીને જતા રહ્યા. તેઓ મમ્મીના સારા મિત્ર હતા. જો તેઓ બંને સાથે જીવન જીવે, તો મને કોઈ વાંધો નહોતો. મમ્મી શા માટે એક એવા વ્યક્તિ માટે આખી જિંદગી એકલા રહે, જે તેમને અધવચ્ચે છોડી ગયો? મેં વિચાર્યું અને બેદરકારીથી ખભા ઉલાળ્યા. માતા અંદર આવ્યા. વિહાન, કેવો રહ્યો દિવસ? તેમણે મને ભેટી લીધો. સારો રહ્યો. તમે કહો. ઠીકઠાક હતો. અરે, આ બધું તું શું કરી રહ્યો છે? તમારી મુશ્કેલી ઓછી કરી રહ્યો છું. જુઓ, મેં રાજમા ચાવલ બનાવ્યા છે, સાથે લીંબુવાળી ડુંગળી અને રાયતું. અરે વાહ, મારો દીકરો કેટલો સમજદાર થઈ ગયો છે. પણ હું તો જમીને આવી છું. ઓહ, પણ તમે જણાવ્યું જ નહીં. હું નિરુત્તર થઈ ગયો. બેટા, કોઈ વાંધો નહીં. હું કાલે તેને ખાઈ લઈશ. હું એકલો રાજમા ચાવલ ખાતો, ગુનગુનાતી, પ્રસન્ન માતાને જોતો રહ્યો. મમ્મી ડો. સમીર અંકલ સાથે ફરીને પાછા ફર્યા પછી ખુશ રહેતા હતા. મારા માટે મમ્મી શા માટે એકલા રહે? તેમને પણ ખુશ રહેવાનો, સજ્જ થવાનો, સંવરવાનો અને જીવનના અન્ય આનંદમાં ભાગીદાર થવાનો પૂરો હક છે. શા માટે એક એકલી સ્ત્રીને બાળકો અને પરિવારને કારણે પોતાની વ્યક્તિગત ખુશી સાથે સમજૂતી કરવી પડે છે? દરેક વખતે તેની પાસેથી જ ત્યાગમૂર્તિ નારી બનવાની અપેક્ષા કેમ રાખવામાં આવે છે? હું મમ્મી વિશે અવારનવાર વિચારતો કે કઈ રીતે તેમને એક શ્રેષ્ઠ જિંદગી આપી શકાય. જો કે તેઓ કોઈ પણ રીતે પીડિત કે શોષિત નહોતા. અમે આર્થિક રીતે સમૃદ્ધ હતા. મનમરજીના માલિક હતા. મમ્મીએ ઘણી કિટ્ટી ક્લબ્સ અને સામાજિક સંસ્થાઓ સાથે પોતાને જોડી રાખ્યા હતા. છતાં પણ તેઓ બિંદાસ્ત હતા. ડો.
સમીર અંકલ સાથે સંકોચ વિના ફરતા હતા, પરંતુ તેમ છતાં તેઓ એકલા હતા. એક દિવસ તેમનો મૂડ સારો જોઈને મેં કહ્યું, મમ્મી, તમે એકલા જ બધી જવાબદારીઓ નિભાવો છો. શું એવું શક્ય નથી કે તમે એકમાંથી બે થઈ જાઓ? તું આ શું કહી રહ્યો છે? તેઓ ચોંકી ગયા. કેમ, એમાં કેવી શરમ? જો પુરુષ તલાક પછી બીજી શાદી કરવા માટે સ્વતંત્ર છે, તો સ્ત્રી કેમ નહીં? મમ્મી થોડીવાર મને નજરથી તાકતા રહ્યા. પછી બોલ્યા, તું ડો. સમીર વિશે તો નથી કહી રહ્યો ને? હું કોઈના વિશે નથી કહી રહ્યો. હું તમારા એકલપણાના સાથીની વાત કરી રહ્યો હતો. તું મોટો થઈ ગયો છે, તારી રીતે વિચારે છે. પણ બેટા, આ દુનિયામાં દરેકને મુકમ્મલ જહાં નથી મળતું. હું આવી જ છું. પણ કેમ? તમે બંને એકબીજાને પસંદ કરો છો, તો લગ્ન કેમ ન કરી શકો? વિહાન, તારે જલ્દીથી જલ્દી પોતાના પગ પર ઊભા થવા વિશે વિચારવું જોઈએ. મારી ચિંતા છોડ. પણ કેમ? જણાવો ને, મમ્મી. મમ્મી થોડી ક્ષણો વિચિત્ર નિગાહથી મને તાકતા રહ્યા. પછી બોલ્યા, જો હું બીજી શાદી કરી લઉં, તો મને આ ઘરથી બેદખલ કરી દેવામાં આવશે અને માસિક 500 રૂપિયાની નિર્વાહ રાશિ પણ નહીં મળે. મમ્મી પડકારજનક અંદાજથી મારા ચહેરાના હાવભાવને પારખતા રહ્યા, પરંતુ મારા ચૂપ રહેવા પર પોતાના કામકાજમાં વ્યસ્ત થઈ ગયા. તે દિવસ પછી મમ્મી મારી સામે ખુલી ગયા. ડો. સમીર અંકલ વિશે બેબાકીથી વાતો કરવા લાગ્યા. ક્યારેક ક્યારેક તેમની સાથે બીજા શહેર સુધીની યાત્રા પણ કરી લેતા. તેમનો અમારા ઘરમાં દખલ વધવા લાગ્યો, પણ મને ખરાબ ન લાગ્યું. મારા માટે માતાનું સુખ સંતોષ સૌથી મોટી વાત હતી. પછી મેં વધારે સમય ન લીધો. દિવસ રાત કઠોર પરિશ્રમ કર્યો. લગનપૂર્વક મારા લક્ષ્યમાં લાગી ગયો. મિત્રો અને મનોરંજનને દૂર કર્યા. મોજ મસ્તીથી એક નિશ્ચિત અંતર બનાવી લીધું અને અંતે હું સફળ થયો. મેં માત્ર 5 વર્ષની અંદર ગ્રેજ્યુએશન પૂરું કરીને કોચિંગ દ્વારા બેન્કિંગની ઘણી એક્ઝામ આપી અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે પસંદગી પામ્યો. મારી પહેલી પોસ્ટિંગ લખનૌમાં થઈ. માતા ખૂબ ઉદાસ હતા. મારું પેકિંગ કરતાં મને જાતની સૂચનાઓ આપી રહ્યા હતા. હું અડધી વાતો સાંભળી રહ્યો હતો, અડધી નહીં. હું રોમાંચિત હતો, ઉત્સાહથી ભરપૂર હતો. પોતાના પગ પર ઊભા થવાનો આનંદ જ કંઈકોર હતો. આજે રાતની ટ્રેન હતી. મમ્મી પણ સાથે આવવા માંગતા હતા, પણ ઘર અને સ્કૂલની જવાબદારી હતી. તેમણે ના પાડી દીધી. શરૂઆતમાં એક અઠવાડિયું હોટલમાં રહેવાની યોજના હતી. પછી બેંકકર્મીઓના સહયોગથી ભાડાનું ઘર લેત અથવા પેઇંગ ગેસ્ટ બની જાત. કેટલોક જરૂરી સામાન ખરીદીને ઘરમાં પ્રવેશ કર્યો, તો માતાનો અવાજ કાને પડ્યો. તેઓ ડો. સમીર અંકલને કહી રહ્યા હતા, જે વાતથી હું સૌથી વધારે ભયભીત હતી, તે જ થવા જઈ રહ્યું છે. તે એ જ શહેરમાં જઈ રહ્યો છે, જ્યાં તેના પિતા રહે છે. અરે, તેને કંઈ ખબર જ નથી કે તેઓ ક્યાં રહે છે. ના મોહલ્લા કોલોનીની જાણકારી છે. તું ખોટું ડરી રહી છે. તો પણ, ક્યારેક ક્યાંક તેમની ભેટ થઈ જાય તો એકબીજાને ઓળખશે કેવી રીતે? વિહાનને પોતાના પિતામાં કોઈ રસ નથી, નહીંતર તને તેમના વિશે પૂછ જરૂર. શું ખબર, ખૂન ઉબાળ મારે. મેં વધારે ન સાંભળ્યું. ખંખારીને અંદર આવ્યો. મને જોઈને તેમણે બીજી વાત શરૂ કરી દીધી. પહેલા વિષય પર પૂર્ણવિરામ લાગી ગયો. પરંતુ મારા મનમાં ખળભળાટ મચી ગયો. પાપા લખનૌમાં રહે છે? વર્ષો જૂની એક વિસ્મૃત તસવીર મનમાં ચમકી ઉઠી. મને બેચેની થવા લાગી. રાત્રે જ્યારે મમ્મી મારા રસ્તા માટે ખાવાનું બનાવી રહ્યા હતા, ત્યારે ચાવી લઈને મેં ચૂપકેથી તેમની અલમારી ખોલી. લોકરમાં તે જગ્યાઓની તપાસ કરી, જ્યાં મમ્મી પોતાના કાગળો રાખતા હતા. થોડી મુશ્કેલી પછી પિતાનો ફોટો, ફોન નંબર, સરનામું બધું મળી ગયું. મેં તરત તેને ખિસ્સામાં મૂકી દીધું. અચાનક એક કાગળ પર મારી નજર અટકી ગઈ અને હું હતપ્રભ રહી ગયો. તે મમ્મી અને ડો. સમીર કપૂર અંકલના કોર્ટ મેરેજની પ્રમાણિત નકલ હતી. હું જડવત ઊભો હતો. ત્યાં જ મમ્મી આવી ગયા. મારા હાથમાંથી ચાવી લઈને બોલ્યા, અલમારી કેમ ખોલી તે? મારો નવો પીળો શર્ટ નથી મળી રહ્યો હતો. તારી અટાચીમાં ઉપર જ મૂકી દીધો છે મેં. સારું, જોઉં છું. મેં પાછળ ફરીને જોયું. મમ્મી પોતાના કાગળપત્રો સંભાળી રહ્યા હતા. પછી તેમણે અલમારી બંધ કરી દીધી. સ્ટેશન પર મમ્મી રડવા લાગ્યા. હું પહેલીવાર તેમનાથી અલગ થઈને ક્યાંક જઈ રહ્યો હતો. મેં તેમને સમજાવ્યા. ટ્રેન ચાલવા લાગી.
રડતી માતાને સમીર અંકલે પોતાની બાહોનો સહારો આપ્યો અને તેમને લઈને સ્ટેશનની બહાર ચાલી નીકળ્યા. ટ્રેને ગતિ પકડી લીધી. હું નિશ્ચિંત થઈને ટેકો દઈને બેસી ગયો. મમ્મી એકલા નહોતા, પણ અંતર્મનમાં કંઈક તૂટી ગયું. પોતાના જીવનની આટલી મોટી સચ્ચાઈ તેમણે મારાથી છુપાવી રાખી. લખનઉ એક મોટું, ઐતિહાસિક ઇમારતોવાળું, ગોમતીના કિનારે વસેલું શહેર છે. સિવિલ લાઇન્સ સ્થિત હોટલ બહુ મોંઘી નહોતી. હું બેંક આવવા લાગ્યો. લોકો સારા હતા. એક અઠવાડિયામાં ફ્લેટ મળી જવાનું આશ્વાસન પણ મળી ગયું હતું. રાત્રે દરરોજ મમ્મી કલાકો સુધી મારી સાથે વાત કરતા. દિવસભરનો બ્યોરો લેતા. હું તેમની સાથે વાત કરતા કરતા સૂઈ જતો. આજે પહેલો રવિવાર હતો. મને મોડે સુધી સૂવાની આદત નહોતી. પણ મારી આંખ મોડી ખુલી. ચા પીતા પીતા મેં તે કાગળો કાઢ્યા જે મમ્મીની અલમારીમાંથી ચોર્યા હતા. સરનામું જોયું અને પિતાની તસવીર જોવા લાગ્યો. દુબળા પાતળા, પ્રભાવહીન વ્યક્તિ, જે કોઈ પણ રીતે મારી સુંદર માતાના યોગ્ય નહોતા. પણ તેમણે એક નાના બાળક સાથે તેમને ઘરની બહાર કાઢી મૂક્યા, તલાક આપી દીધો. મારી માતા બેસહારા પુત્ર સાથે ન્યાયાલયમાં સંઘર્ષ કરતી રહી અને અંતમાં કોર્ટ દ્વારા બાળકના ઉછેર માટે ગુજરાન ભથ્થું અને એક ફ્લેટ મળ્યો. માતાને ઠેકાણું મળી ગયું. પછી તેઓ નોકરી કરવા લાગ્યા. જિંદગી ઠેકાણે લાગી ગઈ. આમનો મળવું પડશે. વર્ષો જૂનો હિસાબ ચૂકતે કરવાનો છે, હું બબડ્યો. નાહી ધોઈને નાસ્તો કર્યો અને ટેમ્પો કરીને હજરતગંજ પાસે બાદશાહ બાગવાળી ગલી તરફ ચાલી નીકળ્યો. બરાબર જગ્યાએ પહોંચી ગયો. જૂની પારંપરિક ઢબથી બનેલા મકાનો કતારમાં ઊભા હતા. તે એક જૂનો, આલિશાન બંગલો હતો, પણ દેખરેખના અભાવે જર્જરિત થઈ ગયો હતો. વર્ષોથી રંગ રોગાન ન જોનાર બંગલો અવ્યવસ્થિત રીતે ઉગેલા છોડ અને કેટલાક વડના ઘટાદાર બગીચાથી ઘેરાયેલો હતો. મને વિચિત્ર અનુભૂતિ થઈ રહી હતી. મેં હિંમત કરીને બેલ વગાડી દીધી. આજે રવિવાર છે, જરૂર બધા ઘેર હશે. મને તો ખબર જ નહોતી કે ઘરમાં કોણ કોણ છે. જરૂર મમ્મીથી સંબંધ વિચ્છેદ પછી પાપાએ બીજી શાદી કરી લીધી હશે. ઘણી મિનિટો પછી દરવાજો ખુલ્યો. સામે પાપા જ હતા. ઊંચા, દુબળા પાતળા, માંદા અને કંઈક ઉદાસીન લાગતા હતા. સંભાળેલી દાઢી, પાયજામો કુર્તો પહેરેલા. ક્યાંયથી પણ મારી સુંદર માતાના સમકક્ષ નહોતા લાગી રહ્યા. કોણ છો તમે? પાપાના ચહેરા પર જિજ્ઞાસા ઉભરી. હું વિહાન. નંદિની મહેરાનો દીકરો. અરે, વિહાન, હું તને મંટુ કહેતો હતો ને? અંદર આવ. એક વેરાન ચહેરા પર સ્મિત બહાર આવ્યું. માં, જુઓ મંટુ આવ્યો છે. હું અંદર આવી ગયો. ઘરમાં બધું જ હતું, પણ એક ગૃહસ્વામિનીની ગેરહાજરીથી બધું વેરવિખેર અને અવ્યવસ્થિત હતું. પાપા જેવા જ દુબળા પાતળા દાદી પણ હતા. વ્હીલચેર પર બેઠેલા દાદાજીના પણ દર્શન થયા. બધા મને જોઈને ખુશ હતા, પણ બેજાન જેવા હતા. ઘરનું વાતાવરણ, ઘરના સદસ્યોના ચહેરા પર કાયમી વેરાની છવાયેલી હતી. મેં આમ તેમ જોતાં પ્રશ્ન કર્યો, અને કોણ કોણ છે? અમે 3 જ છીએ ઘરમાં. માને છોડ્યા પછી મેં બીજી શાદી નથી કરી. મારા સ્વરમાં તીખાશ હતી. નહીં, પણ મેં તારી માને નથી છોડી. માં, તમે મંટુ પાસે બેસો. હું ચા બનાવી લાવું છું. પાપા કિચનમાં ચાલ્યા ગયા. 2 જોડી વૃદ્ધ, અસહાય, એકધારું જોતી આંખો મારી આત્મામાં ઉતરી રહી હતી. મને બેચેની થવા લાગી. અચાનક દાદીએ પૂછ્યું, તને નંદિનીએ અહીં આવવાથી ન રોક્યો? તેમને ખબર જ નથી કે હું અહીં આવ્યો છું. તેઓ કેમ છે અને તું શું કરે છે? વર્ષો પછી તને જોઈને અમે બધા ખૂબ ખુશ થયા. તારા દાદાજી પક્ષાઘાતનો શિકાર છે. બરાબર બોલી શકતા નથી. અમે બધાએ તને મળવાની આશ છોડી દીધી હતી. દાદી, મને બેંકમાં જોબ મળી ગઈ છે. અહીં જ તમારા શહેરમાં. માએ ખૂબ કષ્ટ ઉઠાવ્યા. એકલા મને પાળ્યો પોષ્યો, પોતાના સાહસ અને સામર્થ્યથી. તમે બધાએ પણ તો કોઈ ખબર ન લીધી. એમ તો મમ્મી ઠીક છે. દાદી ચૂપચાપ મને જોતા રહ્યા. પછી બોલ્યા, નંદિનીએ કોર્ટમાંથી ઓર્ડર લીધો હતો કે જો તારા પિતા તને મળવાની કોશિશ પણ કરશે, તો તે તેમના પર કેસ કરી દેશે. કેમ? હું વ્યાકુળ થઈ ગયો. તારી માએ કોર્ટમાં તારા પિતાને ખતરનાક, માનસિક રોગી અને હિંસક ગણાવ્યા હતા. તેણે સમીર કપૂરની ખોટી મેડિકલ રિપોર્ટ કોર્ટમાં દાખલ કરી હતી, જેમાં તારા પિતાની શારીરિક માનસિક દશાનું વર્ણન હતું. દાદી, તમે આ બધી કેવી મનગડંત વાતો કરી રહ્યા છો? હું શા માટે જૂઠું બોલીશ?
બધું સાચું છે. તારી માએ ફક્ત ફ્લેટ અને રૂપિયા માટે મારા સીધા સાદા દીકરા સાથે શાદી કરી હતી. તેનો સમીર જેવો વિવાહ પૂર્વેનો પ્રેમી હતો. રૂપરંગમાં સીધા સાદા મારા દીકરા સાથે તેને ફાવ્યું નહીં. તે તેને પસંદ ન આવ્યો. તેથી ખોટી કહાણીઓ ઘડીને તેણે તારા પિતાથી સંબંધ વિચ્છેદ કરી લીધો. તારા ભરણ પોષણ માટે મોટી રકમ અને ફ્લેટની અરજી કરી, જેને કોર્ટે સ્વીકારી લીધી. પાપાએ કંઈ ન કહ્યું. દહેજની માંગ, ઘરેલું હિંસાનો એવો ભય તારી માએ મારા ડરપોક દીકરાને બતાવ્યો કે તે એવું જ કરતો ગયો, જેવું તે કહેતી ગઈ. હું સ્તબ્ધ બેઠો રહ્યો. આજે 45,000 રૂપિયામાં તારા પિતા અમને પતિ પત્નીનું પાલન પોષણ કરી રહ્યા છે. પોતે જમવાનું બનાવે છે, ખવડાવે છે, નોકરી કરે છે, સામાન દવા લાવે છે. આ ગુરુતર જવાબદારીને કારણે ન ક્યાં આવે છે, ન જાય છે, ન મિત્રોને ઘેર બોલાવે છે. કારાવાસની સજા ભોગવી રહ્યો છે તારો બાપ, ના કે કોઈ અપરાધનો દંડ ભોગવી રહ્યો છે. દાદી ધીમે ધીમે ડૂસકા ભરવા લાગ્યા, જેથી પાપા ન સાંભળી લે. મેં તને બધું જ જણાવ્યું, કારણ કે તારા પિતા પોતાના મોઢે તને કંઈ નહીં જણાવે. દાદીએ વાતચીત પર પૂર્ણવિરામ લગાવી દીધું, કારણ કે પાપા ટ્રેમાં ખાવાનો ઘણો સામાન લઈને હસતા હસતા અંદર આવી રહ્યા હતા. માતાની આંખોના આંસુ જોઈને તેમને ખીજવ્યા. પિતાને પોતાના હાથે કોફી, બ્રેડ બટર ખવડાવ્યું. તેમનું મોઢું લૂછ્યું અને મને આગ્રહથી ખવડાવવા લાગ્યા. મીઠાઈઓ, પુઆ, પાપડ, ચિપ્સ, બ્રેડ બટર અને ન જાણે શું શું. હું આંખોમાં આંસુ ભરીને બધું ખાતો રહ્યો. પેટ ભરાઈ ગયું, તો પણ ઘણીવાર પછી હું જવા માટે ઊભો થયો. એક પછી એક બધાના પગ સ્પર્શ કર્યા. તેઓની શબ્દ આંખોથી આશીર્વાદ આપતા રહ્યા. હું બોલ્યો, પાપા, હું અહીં આવીને રહીશ. તમારા બધાની સાથે. સાંજે જ હોટલમાંથી બધો સામાન લઈને આવું છું. બેટા, તારી માં તેનો વિરોધ કરશે, નારાજ થશે. અમે ફરી મુસીબતમાં પડી જઈશું, પાપા બોલ્યા. કંઈ નહીં થાય, તમે નિશ્ચિંત રહો. અમે બંને એકબીજાને જોતા રહ્યા. અચાનક ન જાણે કયા ભાવના વશીભૂત થઈને હું તેમને ભેટી પડ્યો. તેમણે પણ મને બાહોમાં લઈ લીધો. ભરેલા મનથી હું ત્યાંથી પાછો ફર્યો. સામાન પેક કરતી વખતે મેં ઘણા નિર્ણય લીધા. એક કાર કરીને મારે સામાન પાપા પાસે જવાનું હતું. ત્યાં જ મમ્મીનો ફોન આવી ગયો. વિહાન, તે આજે ફોન ન કર્યો? હા, સવારે 10 વાગે ફોન કર્યો હતો. હું વ્યસ્ત હતો. સવારે પાપાને મળવા ગયો હતો. શું, તને તેમના ઘરનું સરનામું કેવી રીતે મળ્યું? તે મને પૂછ્યા વિના ત્યાં જવાનું સાહસ કેવી રીતે કર્યું? મમ્મી ચીખી ઉઠ્યા. તેઓ ગુસ્સે હતા. તે બધું હું પછી જણાવીશ. પહેલા તમે કહો, તમે આટલા વર્ષો કેટલી વાતો મારાથી છુપાવી રાખી? તેમના પર શોષણ હેરાનગતિનો આરોપ લગાવતા રહ્યા. મને જણાવ્યું કે પાપાએ તમને તલાક આપ્યો, જ્યારે આ બધી વાતોમાં કોઈ સચ્ચાઈ નહોતી. આ બધી કહાણી તને કોણે જણાવી, વિહાન? બધું જૂઠું છે. તો સાચું શું છે? જણાવો ને, મમ્મી. શું તમે અને સમીર અંકલ વિવાહ પૂર્વે જ એકબીજાના ગાઢ મિત્ર નહોતા? પાપા સાથે શાદી પછી તમને લાગ્યું કે આટલા સીધા સાદા વ્યક્તિ સાથે તમારું ગાડું ગબડવું શક્ય નથી, તો તમે સંબંધ વિચ્છેદ કરી લીધો. તેમના પર ખોટા આરોપો લગાવ્યા. ફ્લેટ અને નિર્વાહ રાશિ માટે કોર્ટમાં અરજી કરી. બધું તમારી યોજના અનુસાર થયું. બસ ગડબડ એ જ થઈ કે બધી સચ્ચાઈ મારી સામે આવી ગઈ. તમને જૂઠું બોલીને એક શબ્દ પણ તમારા વિરુદ્ધ નથી કહ્યો, પણ તો પણ હું બધું જાણી ગયો છું. તમે અંકલ સાથે ચૂપચાપ કોર્ટ મેરેજ કરી લીધા, કારણ કે આ સંબંધને જગજાહેર કરવા પર તમને નિર્વાહ રાશિ ન મળત. ત્યાં સન્નાટો છવાઈ ગયો. મમ્મી એકવાર પણ ચૂ કે ચા ન કરી શક્યા. ખેર, છોડો મમ્મી. તમે અંકલ સાથે સુખપૂર્વક રહો. તમે મારા માટે ઘણું બધું કર્યું. હું તમને ખૂબ પ્રેમ કરું છું. દીકરાનો ધર્મ નિભાવીશ. પણ અત્યારે હું પાપા પાસે જઈ રહ્યો છું. તેમને, મારા વૃદ્ધ બીમાર દાદા દાદીને મારી જરૂર છે. વિહાન, તું આ રીતે મને એકલી ન છોડી શકે. તમે એકલા ક્યાં છો? અંકલ તમારી સાથે છે. હું પણ આવતો રહીશ. માં છો તમે મારી. વિહાન, યાદ રાખજે, મેં કોર્ટમાંથી તારી કસ્ટડી લીધી હતી, જેમાં તારા પિતાથી તારું એક નિશ્ચિત અંતર નક્કી હતું. તને પામવા માટે હું ફરી કોર્ટનો દરવાજો ખખડાવીશ. તારા પિતા મુસીબતમાં પડી જશે. મમ્મી, તમે મને ધમકી આપી રહ્યા છો? યાદ રાખજો,
હું 27 વર્ષનો થઈ ગયો છું. મારી મરજીથી ક્યાંય પણ રહી શકું છું. કોર્ટમાં તમારા ફરેબનો પર્દાફાશ કરી શકું છું. ત્યાં ફરી ખામોશી છવાઈ ગઈ. થોડીવાર પછી મમ્મીના ડુસકાનનો અવાજ આવ્યો. મારાથી ભૂલ થઈ ગઈ બેટા. મને માફ કરી દે. પાછો આવી જા. આવીશ મમ્મી. પણ પિતા પ્રત્યે પણ મારું કંઈક દાયિત્વ છે. પાપા હવે તમને નિર્વાહ રાશિ નહીં મોકલી શકે. તેઓ ખૂબ આર્થિક કષ્ટ ઉઠાવી ચૂક્યા છે. તેમના બોજને ઓછો કરવા જઈ રહ્યો છું. તમને અને ડો. સમીર અંકલને નવા જીવનની શુભેચ્છાઓ કહીને મેં ફોન કાપી નાખ્યો. ટેક્સી આવી ગઈ હતી. બધો સામાન લાદીને મેં ફોનથી પાપાને સૂચિત કર્યા. પાપા, હું આવું છું. રાતનું જમવાનું સાથે ખાઈશું. આવ બેટા. અમે બધા તારી રાહ જોઈ રહ્યા છીએ, પાપાએ ઉત્ફુલ્લ સ્વરમાં કહ્યું. મેં ફોન કાપી નાખ્યો. મારા ચહેરા પર સંતોષપૂર્ણ મુસ્કુરાહટ ફેલાઈ ગઈ.